નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 9ની વાર્ષિક પરીક્ષામાં વિદ્યાર્થીઓ સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે ધોરણ 9ની વાર્ષિક પરીક્ષાના તમામ વિષયના પ્રેક્ટિસ માટેના મોડલ પેપરની સિરીઝ શરૂ કરેલ છે, જેના અંતર્ગત આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર લઈને આવ્યા છીએ। આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। સૌથી પહેલા છે વિભાગ એ, જેની સૂચના છે નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, દરેકનો 1 ગુણ। વિભાગ એમાં કુલ 24 પ્રશ્ન છે, દરેક પ્રશ્ન 1 ગુણનો છે, એટલે વિભાગ એ કુલ 24 ગુણનો છે। પહેલી સૂચના છે તેમાં કે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। પ્રશ્ન નંબર 1, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? વિકલ્પ એ વોરન હેસ્ટિંગ્સ, વિકલ્પ બી વેલેસ્લી, વિકલ્પ સી ડેલહાઉસી કે વિકલ્પ ડી કેનિંગ। તો જવાબ છે વિકલ્પ એ વોરન હેસ્ટિંગ્સ। તો આ મુજબ સાચો વિકલ્પ જવાબ તરીકે પસંદ કરવાનો છે। ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? જવાબ છે વિકલ્પ એ મોન્ટફર્ડ। ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયા 2 રાજ્યો 7 સિસ્ટર્સના રાજ્યો નથી? જવાબ છે વિકલ્પ ડી ઉત્તરાખંડ અને ઝારખંડ। પ્રશ્ન નંબર 4, ઈવીએમનું સાચું નામ ખાલી જગ્યા છે? જવાબ છે વિકલ્પ સી ઇલેક્ટ્રોનિક વોટિંગ મેથડ। પ્રશ્ન નંબર 5, કોઈ માર્ગ પર એક કરતાં વધુ લેન હોય ત્યારે ભારે વાહન કઈ બાજુમાં ચલાવવું જોઈએ? જવાબ છે વિકલ્પ બી માર્ગની ડાબી બાજુ। ત્યાર પછી આગળ સૂચના છે કે નીચેની ખાલી જગ્યા પૂરો, જેમાં પ્રશ્ન નંબર 6 એટલે કે પહેલી ખાલી જગ્યા છે, જલિયાવાલા બાગના હત્યાકાંડનો કરનાર ખાલી જગ્યા હતો? કૌંસમાં વિકલ્પ છે જનરલ ડાયેના, જનરલ નીલ, જનરલ ઓડોનીલ ડાયર। તો જવાબ છે જનરલ ઓડોનીલ ડાયર। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? જવાબ છે જર્મન ચમત્કાર। પ્રશ્ન નંબર 8, સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી ખાલી જગ્યા ગણાય છે? જવાબ છે દસ્તાવેજો। પ્રશ્ન નંબર 9, 2 અક્ષાંશો વચ્ચે આશરે ખાલી જગ્યા કિલોમીટરનું અંતર હોય છે? જવાબ છે 111। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 10, ભૂકંપથી બચવા માટે નવા મકાનો ભૂકંપ ખાલી જગ્યા તરાહના બનાવવા જોઈએ? જવાબ છે પ્રતિરોધક। ત્યાર પછીની સૂચના છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રશ્ન નંબર 11 એટલે કે ખરા ખોટાની અંદર પહેલું વિધાન છે, રાજ્યસભાના સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે? આ વિધાન ખરું છે। પ્રશ્ન નંબર 12, ભારતના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે? આ વિધાન ખોટું છે। પ્રશ્ન નંબર 13, ભારતમાં નૈઋત્ય દિશામાંથી વાતા પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે? તો આ વિધાન ખોટું છે। પ્રશ્ન નંબર 14, સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે? આ વિધાન ખરું છે। પ્રશ્ન નંબર 15, ગોવામાં કોંકણી ભાષા બોલાય છે? આ વિધાન ખરું છે। ત્યાર પછી હવે આગળ સૂચના છે યોગ્ય જોડકા જોડો। અહીં વિભાગ અ અને વિભાગ બ 2 વિભાગ આપેલા છે અને આપણે જોડકા જોડવાના છે। વિભાગ અ માંથી પ્રશ્ન નંબર 16 એટલે કે વિભાગ અ માંથી પહેલું છે સર્પગંધા, તો એની સામું આવશે ઈ લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં। બીજું છે હિમદીપડા, તો એની સામું આવશે ડી હિમાલયનું ઊંચાણવાળું ક્ષેત્ર। ત્રીજું છે કાઝીરંગા, તો એની સામું આવશે એ અસમ। ચોથું છે કોર્બેટ, તો એની સામું આવશે બી મધ્યપ્રદેશ। પાંચમું છે ઈસવીસન 1947, તો એના સામે આવશે સી હિન્દ સ્વાતંત્ર્ય ધારો। આગળ છે ત્યાર પછી નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો। પ્રશ્ન નંબર 21 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતમાં ફરિયાદ કરી શકાતી નથી, કારણ કે? તો જવાબ છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો મળતા નથી, તેમજ આ સિદ્ધાંતોને કોઈ કાનૂની પીઠબળ ન હોવાથી તેમના અમલ માટે અદાલતમાં ફરિયાદ કરી શકાતી નથી।
પ્રશ્ન નંબર 22, ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું બને એ સ્થિતિને શું કહે છે? જવાબ છે ઓક્ટોબર હીટ. પ્રશ્ન નંબર 23, સુંદરીના વૃક્ષના લાકડામાંથી શું બનાવવામાં આવે છે? જવાબ છે હોડી. પ્રશ્ન નંબર 24, માનવતાનો દુશ્મન કોણ છે? જવાબ છે આતંકવાદ. તો અહીં વિભાગ એ પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ બી, જેમાં સૂચના છે કે નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, દરેકના 2 ગુણ. વિભાગ બીમાં કોઈ પણ 9 પ્રશ્નના જવાબ લખવાના છે, દરેક પ્રશ્નના 2 ગુણ છે, એટલે વિભાગ બી કુલ 18 ગુણનો છે. વિભાગ બીની અંદર પ્રશ્ન નંબર 1, ડેલહાઉસીએ કયા કયા સુધારવાદી કાર્યો કર્યા? તો ડેલહાઉસીના સુધારવાદી કાર્યોમાં અમે અહીં લખેલું છે કે ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી કે તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો કે તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. ડેલહાઉસીએ કરેલા ઉપરયુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબ તમે જાતે તમારી સમજ મુજબ લખી શકો છો અને તમારી તૈયારી વધુ મજબૂત રીતે કરી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો. જેમાં પહેલું અહીં છે કે શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી. તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. બીજું, ઈસવીસન 1902માં બારિન્દ્ર કુમાર પોપ ગુજરાત આવ્યો. તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો અને તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને શ્રી અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો. નર્મદા નદીના કિનારે તેમને સાકરિયા સ્વામી મળ્યા. ત્રીજું છે, શ્રી બારિન્દ્ર કુમાર ઘોષે વડોદરા, ચરોતર પ્રદેશ એટલે કે ખેડા, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા. ચોથું, ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, નહાવાનો સાબુ બનાવવાની રીત, કસરતે, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીત હતી. પાંચમું, નર્મદા નદીના કિનારે ચાંદોદ કરનાલી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. એ વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. છઠ્ઠું, ગુજરાતના અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 3, આઝાદ હિંદ ફૌજના સૂત્રો જણાવો. તો ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા અને જય હિન્દ એ આઝાદ હિંદ ફૌજના સૂત્રો હતા. પ્રશ્ન નંબર 4, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો શાથી તણાવપૂર્ણ બન્યા? તો જવાબ છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલી પરસ્પર વિરોધી વિચારસરણીવાળી 2 મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ. પરસ્પરની શંકા કુશંકા અને અવિશ્વાસમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાના લશ્કરી જૂથો બનાવ્યા. વિશ્વના મોટાભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા. વિશ્વ 2 સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાનું અમેરિકા અને રશિયા આ 2 ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું. પરંતુ ઈસવીસન 1949માં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. અરસપરસના ઈરાદાઓ માટે ભારે શંકા કુશંકા અને અવિશ્વાસને કારણે બંને મહાસત્તાઓ વચ્ચે મહાવિનાશકારી શસ્ત્રોના ઉત્પાદનની તીવ્ર હરીફાઈ શરૂ થઈ. ઉપરયુક્ત કારણોને લીધે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, કાશ્મીરના મહારાજા હરિસિંહે જોડાણ ખતમાં શા માટે સહી કરી?
અથવા કારણ આપો. કાશ્મીરના મહારાજા હરિસિંહે તાબડતોબ જોડાણ ખત પર સહી કરી. તો જવાબ છે કે કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથે જોડાવાનો નિર્ણય લીધો નહોતો. તેમણે ભારત સાથે જોડાવા માટેના જોડાણ ખત પર સહી કરી નહોતી. આ દરમિયાન કાશ્મીરને પોતાની સાથે જોડવા માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીરમાં લૂંટફાટ અને અત્યાચાર શરૂ કર્યા. કટોકટીની આ સ્થિતિ સામે કાશ્મીરનું રક્ષણ કરવા રાજા હરિસિંહે ભારતની લશ્કરી સહાય માગી. ભારત સરકારે તેમને જણાવી દીધું કે પહેલાં તમે ભારતીય સંઘ સાથે જોડાવા માટેના જોડાણ ખત પર સહી કરો, એ પછી અમે કાશ્મીરનું રક્ષણ કરવા લશ્કર મોકલીશું. આથી કાશ્મીરના રાજા હરિસિંહે તાબડતોબ જોડાણ ખતમાં સહી કરી. પ્રશ્ન નંબર 6, સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે, સમજાવો. તો બંધારણના આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચનાના ધ્યેયને સ્વીકારવામાં આવ્યું છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. વિદ્યાર્થી મિત્રો, અમે જે મુજબ પ્રશ્નના જવાબ લખ્યા છે તે જ લખવા જરૂરી નથી. તમે તમારી સમજ મુજબ પ્રેક્ટિસ કરીને જાતે આ પ્રશ્નના જવાબ લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7, લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) શું દર્શાવે છે? તો લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) ધર્મ, જાતિ, ભાષા કે કોમના નામે મત માગીને ચૂંટણી પ્રચાર કરવો એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે દર્શાવે છે. પ્રશ્ન નંબર 8, કારણ આપો. સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 8નો જવાબ પણ તમે જાતે લખી શકો છો. અમે જે મુજબ લખેલો છે તે જ લખવો જરૂરી નથી. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 9, કારણો આપો. ધારાસભા અને કારોબારી બે જવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની સક્રિયતા આશીર્વાદરૂપ બને છે. તો કેટલીક વાર ધારાસભા બહુમતી સંખ્યાના જોરે આપ ખુદ બનીને જન કલ્યાણને અવરોધે એવો કાયદો બનાવે અને કારોબારી તેનો અમલ કરે ત્યારે ન્યાયતંત્રમાં તેને પડકારવામાં આવે છે. એ સમયે ન્યાયતંત્ર કાયદાની બંધારણીય સુસંગતતા તપાસે છે. જો તે ગેરબંધારણીય હોય તો તેને રદબાતલ કરે છે. આમ ન્યાયતંત્ર નિષ્પક્ષ અને નિર્ભય રીતે ન્યાય આપી પોતાની સક્રિયતા દાખવે છે. આથી એમ કહી શકાય કે ધારાસભા અને કારોબારી બે જવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની સક્રિયતા આશીર્વાદરૂપ બને છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 10, ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે, શાથી? તો ભારત દક્ષિણ એશિયાની મધ્યમાં હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને છે. આ કારણે પ્રાચીન કાળથી ભારતને માટે એશિયાના દેશો અને પૂર્વ આફ્રિકા સાથે સમુદ્ર માર્ગે ઘનિષ્ઠ સંબંધો બાંધવા શક્ય બન્યા છે. સુએજ નહેર બંધાયા પછી ભારતના યુરોપ અને અમેરિકાના દેશો સાથેના સંબંધોનો પણ ઘણો વિકાસ થયો છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી સુએજ માર્ગે યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો ભારત પરથી કે ભારત પાસેથી પસાર થાય છે. એ દ્રષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 11, શબ્દ સમજાવો જમીન. તો જવાબ છે કે તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે જે રેગોલિથ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને જમીન બને છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 12, ઉષ્ણકટિબંધીય જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે, શા માટે? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહે છે. ત્યાર પછી વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર 13 છે, શબ્દોની સમજ આપો. જળ સંરક્ષણ. તો આ પદ્ધતિમાં જમીનના અળસિયા અને જમીનના સૂક્ષ્મ જીવાણુની ગતિવિધિ અનેક ગણી વધી જાય છે. પરિણામે જમીનની ભૌતિક સ્થિતિ સુધરી જમીન ભરભરી અને છિદ્રાળુ બનાવે છે, જેથી જમીનમાં વરસાદનું પાણી
મોટા જથ્થામાં જમીનની નીચે જ ઉતરી જાય છે. વળી ખેડૂતોનો અનુભવ છે કે આ પદ્ધતિથી વરસાદનું પાણી જમીનમાં સંગ્રહ થાય છે, તેમજ જમીનની ભેજ ધારણ શક્તિ ખૂબ જ વધી જાય છે, જેથી પાકને પાણીની જરૂરિયાત રાસાયણિક કે અન્ય ખેતી પદ્ધતિના પ્રમાણમાં ઓછી રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નના જવાબ તમે જાતે તમારી સમજ મુજબ પ્રેક્ટિસ કરીને લખી શકો છો અને તમારી તૈયારી વધુ મજબૂત બનાવી શકો છો. અહીં વિભાગ બી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ સી, જેની સૂચના છે કે નીચે આપેલ પ્રશ્નોના જવાબ આશરે 60 થી 80 શબ્દોમાં લખો. દરેકના 3 ગુણ. વિભાગ સી ની અંદર કોઈ પણ 6 પ્રશ્નના જવાબ લખવાના છે. દરેક પ્રશ્નના 3 ગુણ છે, એટલે વિભાગ સી કુલ 18 ગુણનો છે. વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 1, ટૂંક નોંધ લખો. પ્રથમ વિશ્વયુદ્ધના દૂરગામી પરિણામો. તો અમે અહીં અમારા મુજબ પરિણામ લખેલા છે, જે છે યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વર્સેલ્સની સંધિમાં વેરની ભાવના હતી. તેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય નહીં. વિશ્વ શાંતિ જાળવવા રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહીં. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. વિશ્વ ફરીથી 2 ભાગોમાં વહેંચાઈ ગયું. આમ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી રોપાયા. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો. વિદ્યાર્થી મિત્રો, અમે અહીં અમારા મુજબ દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખેલા છે, જે તમે જોઈને લખી શકો છો અથવા તમે તમારી સમજ મુજબ જાતે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, ભારતીય નાગરિકની મૂળભૂત ફરજો લખો. તો ભારતીય નાગરિકની કેટલીક મુખ્ય મૂળભૂત ફરજો છે. દેશના કાયદા અને સંસદના નિયમોનું પાલન કરવું. બીજું, દેશની સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન કરવું. પર્યાવરણની રક્ષા માટે પ્રયત્ન કરવો. દેશની પરિપ્રેક્ષ્યમાં અન્ય નાગરિકો સાથે સમજૂતી અને એકતા માટે કાર્ય કરવું. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 4, ટૂંક નોંધ લખો. ન્યાયતંત્રની સ્વતંત્રતા. તો ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે અહીં ટૂંક નોંધ લખેલી છે, જે તમે જોઈને લખી શકો છો અથવા તમે તમારી સમજ મુજબ જાતે લખી શકો છો. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 5, તફાવત આપો મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો. તો મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો વચ્ચેની ટૂંક નોંધ અહીં લખેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6, દક્ષિણ ભારતમાં શા માટે બહુ ઠંડી ગરમી પડતી નથી? તો જવાબમાં આપણે લખી શકીએ કે દક્ષિણ ભારત દ્વીપકલ્પ છે. આથી તેના મોટા તટીય વિસ્તાર પર દરિયાઈ આબોહવાની અસર રહે છે, જે ગરમી ઠંડીને હળવી બનાવે છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં હોવાથી શિયાળામાં બહુ ઓછી ઠંડી પડે છે. ઉનાળામાં તેના પર સૂર્યના કિરણો લંબ પડે છે, પરંતુ તેનો મોટો ભાગ ઉચ્ચ પ્રદેશ હોવાથી ગરમીનું પ્રમાણ ઓછું રહે છે. આમ દરિયાઈ આબોહવા, વિષુવવૃત્તની સમીપતા અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં બહુ ઠંડી ગરમી પડતી નથી. ત્યાર પછી આગળ વિભાગ સીમાં પ્રશ્ન નંબર 7 છે, ભારતના વન્યજીવોની માહિતી આપો. તો આ પ્રશ્નના જવાબમાં ભારતના વન્યજીવોની માહિતી લખેલી છે, જે તમારે જોઈ અને લખવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8, તમારી શાળામાં કેટલાક પ્રવાસીઓ આવે છે. તેમાં પુરુષોએ ધોતિયું, જબ્બો અને માથે સફેદ ટોપી કે પાઘડી પહેરેલી છે. વિદ્યાર્થીઓ કુતૂહલવશ વિચારે છે કે આ કયા પ્રદેશના લોકો હશે. વિચારીને જણાવો કે આ પ્રદેશ કયો છે, તેના પહેરવેશ, રહેઠાણ અને ભાષા વિશે જાણકારી આપો. તો જવાબ છે કે શાળામાં આવેલા પ્રવાસીઓ ગુજરાત રાજ્યના છે. ગુજરાતમાં પુરુષો ધોતિયું, જબ્બો, માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો કે કબજો પહેરે છે. ગુજરાતમાં નાના મોટા શહેરોમાં લોકો ઈંટ સિમેન્ટથી બનાવેલા આધુનિક મકાનોમાં રહે છે. ગામડામાં લોકો ઈંટ માટીમાંથી બનાવેલા ઘરોમાં રહે છે. ગુજરાતમાં લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે. ગુજરાતના કચ્છ પ્રદેશમાં લોકો કચ્છી બોલી બોલે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9, આપત્તિની માનવ જીવન પર થતી અસરો સવિસ્તર વર્ણવો. તો પ્રશ્ન નંબર 9નો જવાબ છે, જેમાં પહેલું છે કે આપત્તિની ભૌતિક અસરો.
ત્યાર પછી બીજો મુદ્દો છે કે આપત્તિની જનજીવન પર થતી અસરો. ત્રીજું, આપત્તિની આર્થિક અસરો. ચોથું, આપત્તિની સામાજિક અસરો. તો આ દરેક અસરો વિશે વિગતે લખેલું છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ સી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ ડી, જેની સૂચના છે કે નીચેના પ્રશ્નોના જવાબ આશરે 100 થી 200 શબ્દોમાં સવિસ્તાર લખો. દરેકના 4 ગુણ. વિભાગ ડીમાં કોઈ પણ 4 પ્રશ્નના જવાબ લખવાના છે. દરેક પ્રશ્નના 4 ગુણ છે, એટલે વિભાગ ડી કુલ 16 ગુણનો છે. વિભાગ ડીમાં પ્રશ્ન નંબર 1 છે ટૂંકનોંધ લખો. પૂર્ણ સ્વરાજ્યની માગણી. તો બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલની ભલામણોનો અસ્વીકાર કર્યો. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા. આ નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. સ્થાનિક સ્વરાજ્યથી તેમને સંતોષ ન હતો. 31 ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે ભરાયેલી હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. એ પછી 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો. પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટેની ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણે 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું. આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. આગળ છે ત્યાર પછી વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 2, સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ જણાવો. તો અહીં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ આપેલા છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાના છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, દેશી રાજ્યોના એકીકરણ વિશે માહિતી આપો. તો પ્રશ્ન નંબર 3નો જવાબ પણ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે, અથવા તમે તમારી સમજ મુજબ જાતે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. આગળ છે ત્યાર પછી વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 4, ટૂંકનોંધ લખો નાણાકીય ખરડા અંગેની બંધારણીય જોગવાઈઓ. તો પ્રશ્ન નંબર 4નો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન કરો. તો ભારતમાં 2 પ્રકારે ચૂંટણી હોય છે. પહેલું પ્રત્યક્ષ અથવા સીધી ચૂંટણી અને બીજું પરોક્ષ અથવા આડકતરી ચૂંટણી. તો બંને વિશે અહીં વિગતે વર્ણન લખેલું છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનું છે. આગળ છે ત્યાર પછી વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 6, જંગલોના જતન માટેના ઉપાયો જણાવો. તો જંગલોના જતન માટેના ઉપાયો અહીં લખેલા છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાના છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7, ટૂંકનોંધ લખો પશ્ચિમ ભારતના તહેવારો ઉત્સવો. તો પશ્ચિમ ભારતમાં રાજસ્થાનમાં હોળી અને ગણગોરના તહેવારો, મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર અને મધ્યપ્રદેશમાં શિવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. પશ્ચિમ ભારતના બધા રાજ્યોના લોકો દિવાળી, નવરાત્રિ, શિવરાત્રિ, દશેરા, ગણેશ ચતુર્થી, ઈદ, મોહર્રમ, નાતાલ, મહાવીર જયંતી, પતેતી, ચેટીચાંદ વગેરે તહેવારો ઉજવે છે. આગળ છે ત્યાર પછી નીચે આપેલ વિગતોને નકશામાં દર્શાવો. પ્રશ્ન નંબર 8, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થળે દર્શાવો. જેમાં પહેલી વિગત છે લક્ષદ્વીપ ટાપુઓ, બીજું નર્મદા નદી, ત્રીજું પશ્ચિમ ઘાટ, ચોથું રાષ્ટ્રીય ઉદ્યાન બાંદીપુર. વિદ્યાર્થી મિત્રો, આ દરેક વિગત તમારે જાતે નકશાની અંદર યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થળે દર્શાવવાની છે. તો અહીં ધોરણ 9નું સામાજિક વિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર છે, તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર.
આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.